તો સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલમાં। તો મિત્રો આજે હું તમને શીખવાડવાનો છું કે આપણે આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું, એ પણ તમારા મોબાઈલથી અને ઘરે બેઠા જ। તો સૌથી પહેલાં મિત્રો તમારે કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે, જેમ કે હું ગૂગલ ઓપન કરી લઉં છું। તો ઓપન કર્યા પછી મિત્રો તમારે સર્ચમાં જઈ અને અહીંયા માય આધાર સર્ચ મારવાનું રહે, જે મારે સર્ચ મારેલું છે। તો ત્યાર પછી મિત્રો તમારે આ પહેલી વેબસાઇટ જે આવે એને આપણે આ રીતે ઓપન કરી લેવાની રહેશે। તો મિત્રો મારે નેટ થોડું સ્લો ચાલે છે એટલે વાર લાગે છે। તો મિત્રો આપણે થોડીક વાર વેઇટ કરવું પડશે એવું લાગે છે। તો ત્યાર પછી મિત્રો તમારે આવું ઇન્ટરફેસ આવશે। તો આને આ રીતે નીચે સરખાવી અને તમારે અહીંયા તમને જોવા મળશે ડાઉનલોડ આધાર, એના પર આ રીતે ક્લિક કરવાનું રહેશે। તો ક્લિક કરશો એટલે મિત્રો તમને આવું કંઈક જોવા મળશે। તો અહીંયા કન્ટિન્યુ ઇન વેબ પર આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે। તો ત્યાર પછી મિત્રો અહીંયા તમે એનરોલમેન્ટ નંબરથી પણ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, પણ આપણે આધાર કાર્ડથી કરતાં શીખવાડીશું। તો અહીંયા આધાર કાર્ડ નંબર આપણો નાખવાનો રહેશે। તો તમારે જે પણ આધાર કાર્ડ નંબર હોય એ તમારે આ રીતે નાખી લેવાનો છે। ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જે કેપ્ચા આપેલા છે તે સેમ ટુ સેમ નીચે આપણે લખી દેવાના રહેશે। તો મિત્રો હું લખી દઉં છું। તો ત્યાર પછી મિત્રો અહીંયા આપણે સેન્ડ ઓટીપી પર આ રીતે ક્લિક કરવાનું રહેશે। તો આપણા મોબાઈલમાં ઓટીપી જશે, તમારા આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર લિંક હોય એના પર જશે। તો મિત્રો આપણે ઓટીપી આવી ગયો છે એવું લાગે। તો મિત્રો મેં અહીંયા ઓટીપી નાખી લીધો છે મારે, તેને આપણે વેરીફાઈડ પર ક્લિક કરવાનું રહેશે। તો ત્યાર પછી મિત્રો કંઈક આવું પ્રોસેસ ચાલશે। તો અહીંયા ગો ટુ ડાઉનલોડના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે આ રીતે ડાઉનલોડ થઈ જશે। તો આપણે ત્યાર પછી મિત્રો તમારે પીડીએફ ડાઉનલોડ થઈ જશે, એ પીડીએફને ઓપન કરવાની રહેશે। તો એનો પણ આપણે વિડીયો બનાવશું। તો મિત્રો જરૂરથી જોજો। તમે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને ચેનલ પર નવા